નમસ્કાર, મારું નામ કૌશિક પંડ્યા છે અને ING-45 ના PO મેનેજર તરીકે ફરજ બજાવું છું અને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રમાં ચાલતા બેટર કોટનના કાર્યક્રમમાં છું. અને આજે આપણે ખીજડીયા રાદડિયા ગામમાં વિનુભાઈ તળાવિયાના ખેતર ઉપર આવ્યા છીએ અને વિનુભાઈ છેલ્લા ઘણા 10 વર્ષથી ઓર્ગેનિક કરે છે. તો કઈ કઈ દવાઓ બનાવે છે, હોમમેડ પેસ્ટિસાઇડ, ફંજીસાઇડ અને કઈ રીતે ઉપયોગ કરે છે અને એનાથી કઈ કઈ અસરો પરિણામો મળે છે તે આપણે જાણીશું. તો વિનુભાઈ સાથે આપણે ચર્ચા કરીએ. તો નમસ્કાર વિનુભાઈ. નમસ્કાર. તમારું આખું નામ? વિનુભાઈ પરસોત્તમભાઈ તળાવિયા, નામ ખીજડીયા રાદડિયા, મોબાઈલ નંબર 90 998 42 41. તો વિનુભાઈ, તમે આમ કેટલા વર્ષથી આ ઓર્ગેનિક ખેતી કરો છો? 10 વર્ષથી. 10 વર્ષ થયા. તમને ક્યાંથી ઓર્ગેનિક ખેતી કરવાનો સંકલ્પ લીધો? એટલે ક્યાં જોયું હતું અથવા કોની પાસેથી જાણ્યું? અમરેલીથી જાણીતું. અમરેલીથી. પહેલા વર્ષે 1-2 વર્ષ તમને કેવું લાગ્યું? થોડું માની લો કે પ્રોડક્શનમાં ઓછું થયું હોય એવું તમને લાગ્યું? 2 વર્ષ. પછી 2 વર્ષ પછી તમને કેવું લાગે છે? 2 વર્ષ ઉપજ પાણીનું સારું આવી ગયું. હવે તમે ઓર્ગેનિક ખેતી કરો છો તો ઓર્ગેનિક તમારા ખેતરમાં ક્યાં ક્યાં પરિવર્તનો આવ્યા છે? એટલે એમાં ફેરફાર શું થયો? ઓર્ગેનિક કરવાથી ક્યાં ક્યાં ફેરફારો આવ્યા? ફેરફારમાં અણસિયાનું બળ વધ્યું અને જમીન બહુ પોચી રહેશે. પોચીને ભરભરી જમીન છે. ભરભરી જમીન. અને સજીવોની સંખ્યા વધી જમીનમાં. હા. તો તમે જે ઓર્ગેનિક ખેતી કરો છો તો એમાં કઈ કઈ વસ્તુ બનાવો છો અને તમારા ખેતરમાં તમે ઉપયોગ કરો છો? ઉપયોગ અમે આ વનસ્પતિ 10 વનસ્પતિનું 10 વનસ્પતિના જે પર્ણો છે એનો તમે 10 પર્ણી અર્ક તરીકે ઉપયોગ કરો? હા, એ કરી છે. તો આ 10 પર્ણી અર્ક ખાસ કરીને જીવાતોને એને મારવા માટે? હા, મારવા માટેનું છે. બરોબર. તો વિનુભાઈ, આજે તમે 10 પર્ણી અર્ક બનાવો છો એમાં ક્યાં ક્યાં વનસ્પતિના પાંદડાઓ નાખવામાં આવે છે? એટલે અમે જામફળીના દાડમી, પછી આપણે સીતાપોપૈયાનું પાન, લીમડો, અવણી, જાય, તુરો આંકડો નાખો છો? આંકડો. એટલે 10 જે વનસ્પતિના પાન છે તે તમે આમાં નાખો છો અને કેટલા દિવસ રાખો છો? 30 દિવસ. 30 દિવસ સુધી એને રહેવા દેવાનું. ત્યાર પછી એનો તમે ગાળી અને છંટકાવ કરી શકાય. એ સિવાય બીજું તમે શેનો ઉપયોગ કરો છો? ગૌમૂત્ર અને છાશ. ગૌમૂત્ર. ગૌમૂત્ર છાંટો છો કે પાણી સાથે પાવ છો? પાણી સાથે. પાણી સાથે છાંટો પણ છો? ખાટી છાશ છે એનો પણ ઉપયોગ કરો છો? તેનો શા માટે? એ આપણે છોડવો કુકડાઈ ગયો ને કુણપ માટે અમે કુણપને ફૂગનાશક તરીકે ઉપયોગ કરો છો. એ સિવાય તમે બીજું શું શું બનાવો છો? એ સિવાય બીજું બનાવીએ છીએ અમે આ જે ગળાની દવા. ગળાની દવા એટલે કે હોમમેડ પેસ્ટિસાઇડ્સ પણ બનાવે છે. હા. એમાં ખાસ કરીને એફિડ એના માટેની વાત છે. તો ગળા માટેની દવા બનાવો છો. પછી ફૂગનાશક કઈ બનાવો છો? ફૂગનાશક બનાવીએ છીએ. ફૂગનાશક પણ બનાવો છો? એ પણ હોમમેડ ફંજીસાઇડ પણ બનાવે છે. એ સિવાય તમે કઈ જાઈમ બનાવેલા છે? હા, જાઈમ બનાવી. એ જાઈમ શેમાંથી બનાવેલા? ઓકે. હવે આ વસ્તુ તમે બનાવી છે સંતરાનું જાઈમ, એમાં શું શું નાખવામાં આવેલું? એ સંતરા અને કેળા. સંતરા અને કેળા નાખવામાં આવ્યા. આ કેટલા દિવસ રાખવામાં આવ્યા? એ 30 દિવસ રાખીએ છીએ. અને એ ગળા માટે. બરોબર. કાળો ગળો. તો વિનુભાઈ, તમે અજમા અને હિંગ ને એનું પણ બનાવો છો કઈ દ્રાવણ? હા, એ બનાવીએ ગળા માટે. ગળા માટે. તો એનાથી આમ ગળામાં કેવું રિઝલ્ટ મળે છે? બહુ સારું મળી ગયું. બહુ સરસ. શું શું ઉમેરવામાં આવે? અજમા, હિંગ અને છંટકાવ કરવાનો હોય છે. બરોબર. આ જંતુને મારવા માટે તમે જે દવા બનાવેલી છે, આ ફૂગનાશક પણ બનાવેલું છે. તો આ જે ખેતી તમે કરો છો એમાં જંતુનાશક દવાનું પ્રમાણ તો તમે વાપરતા જ નથી. પણ બીજા ખેડૂતો જો આ ખેતી કરે તો એ જંતુનાશક દવાઓમાં ઘટાડો કરી શકે અને જે કંઈ આપણી જમીન છે એ તંદુરસ્ત બની શકે, સજીવ બની શકે. બીજા ખેડૂતોને તમે શું સંદેશો આપવા માંગો છો? બધાને કહીએ છીએ આ બનાવો અને ઉપયોગ કરો તો બહુ સારું છે. તો વિનુભાઈ એવું કહે છે કે માની લો કે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળવું પડશે અને ખાસ કરીને જે કંઈ આપણે જંતુનાશકોનો અઢળક ઉપયોગ કરી રહ્યા છીએ એની જગ્યાએ તમે થોડું પણ ઉપયોગ કરી શકો. પોતાના ખેતરમાં 1-2 વીઘા પણ ઉપયોગ કરી શકો. અને પેસ્ટિસાઇડ લોડ ઓછો કરવા માટે આપણે જંતુનાશક ઘટાડવી જરૂરી છે.
અને ખાસ કરીને જે હોમમેડ પેસ્ટિસાઇડ છે કે ફંગીસાઇડ છે કે જે કંઈ દસપણ યર્ક છે, ખાટી છાશ છે, સંતરાનું જાઈમ છે કે પછી ગૌમૂત્ર છે, એનો ઉપયોગ કરવાથી આપણી ખેતીમાં સજીવ ખેતી તરીકે પરિણામ આવશે અને જમીન ફળદ્રુપ અને પહોંચીને ભરભરી રહેશે. તો આજે આપણે રાદડિયા ખીજડીયામાં વિનુભાઈ તળાવિયાના ખેતર ઉપર ઓર્ગેનિક જે હોમમેડ પેસ્ટિસાઇડ જે કંઈ બનાવે છે તો એના વિશે જાણ્યું. અને આ ખેડૂત એટલા અગ્રેસિવ છે તો એને આપણે ટ્યુબ પણ આપેલી છે. એમાં ખાસ કરીને ફર્ટિલાઇઝર બનાવવામાં આવે છે, બાયો ફર્ટિલાઇઝર. તો આપણે એ પણ જોઈશું. તો આપણે આ જોઈ રહ્યા છીએ કે આ બાયો ડાયજેસ્ટર ટ્યુબ છે, તેમાં ખાસ કરીને બાયો ફર્ટિલાઇઝર અને બાયો પેસ્ટિસાઇડ બનાવવામાં આવે છે. તો એનો ઉપયોગ વિનુભાઈ આ ક્યારથી લગાડ્યું છે? આ 15 દિવસ થયા. 15 દિવસ છે. હા. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રમાં જે બેટર કોટન નામનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં પ્રોગ્રામ પાર્ટનર તરીકે કોટન કનેક્ટ અને આ ખેડૂતને આપણે પસંદ કરી અને બાયો ડાયજેસ્ટર ટ્યુબ અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવી છે. તો આમાં આપણે ખાતર અને પેસ્ટિસાઇડ બંને બનાવી શકાય છે. છોડવો જે પીળો પડતો હતો ને એ પીળો પડતો બંધ થઈ ગયો. પીળો નથી પડતો, એકદમ લીલો એકદમ લીલો સેવા જેવો છે. અને ફાલ ફૂલમાં બહુ સારું છે. ફાલ ફૂલ પણ વધે છે. હા. ઓકે. આમાં અમે અત્યારે આમાં શું નાખેલું છે? એક ટીપણું છાશ અને એક ટીપણું ગળમૂત્ર, 4 ડબ્બા ગળ અને 100 મણ રીંગણા, બરોબર. આ એનો ઉપયોગ કર્યો.